હેલો મિત્રો નમસ્કાર। 2024 લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। આજે 7 મે 2024ના દિવસે ગુજરાતમાં છે મતદાન હશે। તો ચૂંટણીની જે કંઈ મહત્વની તારીખો છે તેની આપણે વિસ્તૃત વાત આ વિડીયોમાં છે કરીશું। સાથે અમરેલી અને જૂનાગઢ લોકસભા સીટમાં ભાજપનું ક્યાં કોકડું ગૂંચવાયેલું છે। અમરેલીમાં છે ભરત બોગરાનું નામ આવી રહ્યું છે, જનકભાઈ બગદાણાનું નામ આવી રહ્યું છે, જ્યારે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે। ત્યારે જૂનાગઢ લોકસભા સીટમાં અરવિંદભાઈ લાડાણી જ્યારે ભાજપમાં જોડાણા બાદમાં વંથલીમાં છે એના કાર્યકર્તાઓને ભાજપમાં જોડવા માટે કાર્યક્રમ હતો। CR પાટીલ ત્યાં પહોંચ્યા હતા। કાર્યક્રમ બાદ કેશોદ એરપોર્ટ પર એવું કહેવાય છે જૂનાગઢ જિલ્લાના દરેક ધારાસભ્યો છે CR પાટીલ સાથે છે બેઠક કરી છે અને એક નામ છે એ સૂચવું છે અને કહેવાય છે કે એ મિટિંગમાં અમિત શાહ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે। સાથે ભારતીય જનતા પાર્ટીમાં અમરીશભાઈ ડેરની પણ ગોઠવણ છે ચાલી રહી છે। તો આજના વિડીયોમાં આપણે જે કંઈ ચૂંટણીની જાહેરાત થઈ છે અને અમરેલી અને જૂનાગઢ લોકસભા સીટ પર જે લેટેસ્ટ સમાચાર આવી રહ્યા છે તેની વાત આપણા વિડીયોમાં છે કરીશું। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત આપણે 2024 લોકસભાની ચૂંટણીની તારીખો છે આજે જાહેર થઈ ગઈ। સાથે ગુજરાતમાં 5 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી છે યોજાવાની છે, તો તે પણ લોકસભા ચૂંટણીની સાથે છે એ યોજવામાં આવશે। તો આજે જે ચૂંટણી જાહેર થઈ છે એની મહત્વની તારીખોની વાત કરીએ તો 12 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે, જ્યારે 19 એપ્રિલ છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે, જ્યારે 20 એપ્રિલ ફોર્મ ચકાસણી થશે અને 22 એપ્રિલ ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ હશે। જે બી ઉમેદવારો છે આ તારીખ છે એ નોંધી લેવી। જે લોકોને અપક્ષમાં લડવા માંગતા હોય એ બી લોકો નોંધી લે, જેથી કરીને તમે આમાં ક્યાંક રહી ન જાઓ કે મારે ભરવાનું હતું પણ તારીખ વહી ગઈ। એટલે આ તારીખ છે જે ઉમેદવારો છે, જે પાર્ટીઓ છે એના માટે ખૂબ મહત્ત્વની છે અને આપણે તો જે દિવસે મતદાન છે એ તારીખ આપણી માટે છે એ ખૂબ મહત્ત્વની છે। એટલે 22 એપ્રિલ 2024 સુધીમાં છે એ ફોર્મ ભરવાની પાછું ખેંચવાની કન્ફર્મ માહિતી છે તે દિવસે છે એ પૂરી થઈ જશે। ક્યાં ઉમેદવાર સામે છે આવવાના છે એ 22 તારીખે છે એ કન્ફર્મ થઈ જશે। જે લોકોને પાછા ખેંચવાના છે એ છેલ્લી 22 તારીખે છે પાછા ખેંચી લે છે। 20-25 ફોર્મ ભરણાય છે તો 4-5 છે પાછા ખેંચે, પણ મતલબમાં કન્ફર્મ આંકડો છે દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એ 22 તારીખ બાદ છે એ કન્ફર્મ થઈ જશે। બાદમાં 7 મે 2024ના દિવસે છે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું છે એ મતદાન થશે। પૂરી ચૂંટણી છે 7 તબક્કામાં છે પૂરા ભારતમાં છે યોજાવાની છે। એમાં ગુજરાત છે એ 3જા તબક્કામાં આવે છે અને પરિણામ તો પૂરા ભારતનું એક સાથે રાખવાનું હોય છે। એટલે ગુજરાતને છે એ અંદાજિત 1 મહિનો પરિણામની છે એ રાહ જોવી પડશે। 7 તારીખે મતદાન પૂરું થશે અને 4 જૂન 2024ના દિવસે મતગણતરી ચાલુ હશે। પૂરા ભારતમાં છે ચૂંટણીના મતગણતરીનો ધમધમાટ ચાલુ હશે। દરેકના ઘરે છે ટીવી ચાલુ હશે અને તે દિવસે આપણા ભારતની કમાન છે એ કોના હાથમાં છે આવશે એ તે દિવસે ખબર પડશે। બપોર પછી 4-5 વાગે છે ઢોલ નગારા સાથે જે બી ઉમેદવાર જીતાય છે તેની છે એ સરઘસ નીકળશે, રેલીઓ નીકળશે, ડીજે સાથે નીકળશે। એ બધો કાર્યક્રમ છે 4 જૂન 2024ના દિવસે રહેશે અને 6 તારીખે ચૂંટણી પ્રક્રિયા છે એ પૂરી થશે। આવી જ રીતે છે એ પ્રેસ કોન્ફરન્સ કરી અને ચૂંટણી પ્રક્રિયા છે પૂર્ણ થઈ એવું જાહેર કરશે અને એ વખતે પછી તારીખો આવશે ક્યારે સરકાર નવી બનશે ને ક્યારે છે એ શપથ લેશે ને કયા મંત્રી છે ને કયા વડાપ્રધાન છે। તો આ હતી પૂરી ચૂંટણીની તારીખો જાહેર થઈ તેની માહિતી। હવે જે આપણે વાત કરવી છે ખૂબ જ મહત્વની વાત છે। જૂનાગઢ અને અમરેલી લોકસભા સીટના જે લેટેસ્ટ અપડેટ આવી રહ્યા છે તેની વાત તમને કરવી છે। તેમાં પ્રથમ આપણે જૂનાગઢ લોકસભા સીટની વાત કરીએ। કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદમાં એના કાર્યકર્તાઓ છે જે કંઈ કોંગ્રેસના એ લોકોને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના હતા। એટલે વંથલીમાં છે CR પાટીલ આવે છે અને દરેક કાર્યકર્તાઓને છે ભાજપનો કેસ પહેરાવે છે। એ પૂરો કાર્યક્રમ છે એ પૂરો થાય છે। બાદમાં CR પાટીલ છે કેશોદ એરપોર્ટે જાય છે અને
ત્યાં એમ કહેવાય છે કે ખાનગી મિટિંગ એક થઈ છે, જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જુનાગઢ જિલ્લાના જે બી ધારાસભ્યો છે, દરેક ધારાસભ્યો ત્યાં હાજર હતા. જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ પણ હાજર હતા, સાથે ઝવેરીભાઈ ઠકરાર પણ સાથે હતા. દરેક ધારાસભ્યો એક સુરે રાજેશભાઈ ચુડાસમાનું નામ સૂચવવા માટે ગયા હતા કે અમે દરેક લોકો છે રાજેશભાઈ ચુડાસમાની સાથે છીએ, રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવે, અમે દરેક લોકો છે એને જીતાડવા માટે અને સૌથી વધારે લીડ અપાવવા માટેના પ્રયત્ન છે એ કરીશું, એવી CR પાટીલને વાત કરે છે. બાદમાં પૂરા ગુજરાતમાં છે ડૉક્ટર ચગનો જે કેસ ચાલી રહ્યો હતો રાજેશ ચુડાસમા ઉપર, તેની પણ વાત કરવામાં આવે છે. એ જે કંઈ વાત હતી તેનું સમાધાન છે એ કરી નાખવામાં આવ્યું છે. બાદમાં કહેવાય છે કે એમાંથી જ બેઠેલા કોઈ એક વ્યક્તિના ફોનમાંથી છે અમિત શાહને છે એ ફોન કરવામાં આવે છે, અમિત શાહ સાથે ટેલિફોનિક વાત કરવામાં આવે છે. તેને પણ જણાવવામાં આવે છે રાજેશ ચુડાસમાને ટિકિટ અપાવવા માટે અમે દરેક ધારાસભ્યો અને સંગઠનના દરેક હોદ્દેદારો છે એક સુરે રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવા માટેની વાત લઈને આવ્યા છીએ. જે કંઈ પૂરા ગુજરાતમાં રાજેશ ચુડાસમાની વિરુદ્ધમાં જે કેસ હતો એનું સમાધાન પણ થઈ ચૂક્યું છે, એવું પણ અમિત શાહને છે ટેલિફોનિક વાત કરવામાં આવી, સૂત્રો દ્વારા છે માહિતી મળી રહી છે. બાદમાં CR પાટીલે કહ્યું કે એ બધું છે હાઈકમાન્ડ જ નક્કી કરતું હોય છે, હું તમારી વાત ત્યાં પહોંચાડીશ. અને એવું પણ જાણવા મળ્યું છે કે અમિતભાઈ શાહે એવું કીધું છે, કંઈ વાંધો નહીં, જોઈએ હવે એ કઈ રીતના જોવે છે એ બી જોવાનું રહેશે. મતલબ હવે જુનાગઢ લોકસભા સીટ પર લગભગ રાજેશ ચુડાસમાનું નામ છે એ નક્કી થઈ ચૂક્યું છે. ત્યારબાદ આપણે અમરેલી લોકસભા સીટની વાત કરવી છે, ત્યાંના શું લેટેસ્ટ સમાચાર આવી રહ્યા છે. તો અમરેલી લોકસભા સીટ પર આજ અને કાલમાં છે ભરતભાઈ બોગરાનું નામ પણ આગળ ચાલી રહ્યું હતું કે ભરતભાઈ બોગરા છે. એમાં પણ એક વાત હતી કે જો ઠુમ્મર પરિવારમાંથી કોઈ ઉમેદવાર આવે છે તો છે ભરતભાઈ બોગરા એક આયાતી ઉમેદવાર થઈ જશે, તો ભરતભાઈ બોગરાને છે એ નહીં ઉતારવામાં આવે. સાથે સ્થાનિકને જો ટિકિટ આપવાની હોય તેમાં પણ એક નામ સામે આવ્યું છે, ભરતભાઈ સુતરિયા, જે હાલ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. અમરેલી બેઠક સાથે છે અમરીશભાઈ ડેરનું પણ કનેક્શન જોવા મળી રહ્યું છે, એની પણ ગોઠવણ ભારતીય જનતા પાર્ટી છે કરી રહી છે. અમરીશભાઈ ડેર જ્યારે ભાજપમાં જોડાણા બાદમાં રાજુલામાં કાર્યક્રમ થયો, તેમાં જિલ્લા પંચાયતના 3 સભ્યો પણ જોડાયા હતા. તો લોકસભાના ઇલેક્શન બાદ, વિધાનસભાની પેટા ચૂંટણી બાદ એ જે જિલ્લા પંચાયતની સીટો છે એ ખાલી પડે છે, ત્યાં પણ પેટા ચૂંટણી થશે. અને જો અમરેલીમાંથી છે જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ છે તેને ટિકિટ આપવામાં આવે છે ભરતભાઈ સુતરિયાને, તો પ્રમુખ પદ પણ ખાલી પડશે અને તેની સીટ પણ ખાલી પડશે, એટલે કે 4 જિલ્લા પંચાયતની સીટ ખાલી પડશે. અને એક એવા પણ સમાચાર મળી રહ્યા છે કે અમરીશભાઈ ડેરને છે 4 જિલ્લા પંચાયતની સીટ ખાલી પડે છે, એમાંની એક સીટ ઉપરથી લડાવી અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બનાવવામાં આવે. એ વાતનો તો હજુ થોડોક સમય લાગી જશે, કેમ કે લોકસભાની ચૂંટણી પતે બાદમાં છે જિલ્લા પંચાયતની કંઈક પેટા ચૂંટણી આવે ને એમાં અમરીશભાઈ ડેર કોઈ સીટ ઉપર લડે છે, બાદમાં એને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવે છે. પણ એક વાત આવી રહી છે, હવે જોવાનું રહેશે. જે જૂના નામો હતા, મુકેશભાઈ સંઘાણી જે દિલીપ સંઘાણીના ભાઈ છે, સુરેશભાઈ પાનસુરિયા છે, એ દરેક નામ છે હાલ છે એ ચર્ચામાં નથી. અને હાલ જનકભાઈ બગદાણાનું પણ એક નામ આવી રહ્યું છે, જે અગાઉ આપણે જાણકારી આપી કે બગદાણામાં જે મંજીદાદા ટ્રસ્ટી હતા તેના દીકરા છે, જેનું હાલ જ અવસાન થયું છે. એ જનકભાઈ બગદાણાની પણ ટિકિટની વાત ચાલી રહી છે. એ પણ એક આયાતી કહી શકાય, કેમ કે એનું છે કાર્યક્ષેત્ર છે એ સુરત છે, અમરેલી સ્થાનિકના ન કહેવાય. કદાચ એ મૂળ અમરેલીના હોઈ શકે, પરંતુ ઘણા લાંબા સમયથી છે એ સુરતમાં છે એ કાર્ય કરી રહ્યા છે. જો જનકભાઈ બગદાણા અને ભરતભાઈ બોગરાને તો જ ઉતારવામાં આવે જો સામા પક્ષે છે કોઈ ઠુમ્મર પરિવારમાંથી છે એ ઉમેદવાર નથી આવતો. અને જો ઠુમ્મર પરિવારમાંથી જેનીબેન ઠુમ્મરનું નામ ચાલી રહ્યું છે, લગભગ ફાઇનલ ગણવામાં આવે છે, તો છે ભરતભાઈ સુતરિયાનું નામ છે એ આવી શકે છે. લોકો સાથે જોડાયેલા છે, ખૂબ જ સાદા વ્યક્તિ છે, જમીન સાથે જોડાયેલા છે, તો જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયાને પણ ટિકિટ મળી શકે છે. જોવાનું રહેશે અમરેલી લોકસભા સીટ પર અને જુનાગઢ લોકસભા સીટ પર જે હાલ નામ આવી રહ્યા છે રાજેશભાઈ ચુડાસમા અને ભરતભાઈ સુતરિયા, અને જો કંઈ સમીકરણ ફરે તો ભરતભાઈ બોગરા અને જનકભાઈ બગદાણા, આ 3 નામ છે ચાલી રહ્યા છે. એમાં ભરતભાઈ સુતરિયાનું છે સ્થાનિક લેવલે છે ખૂબ આગળ નામ ચાલી રહ્યું છે. જોવાનું રહેશે કે અમરેલી લોકસભા સીટ પર અને જુનાગઢ લોકસભા સીટ પર કોને ટિકિટ આપે છે.
તો બંને સીટ પર તમારું શું માનવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. તમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.